આજની ધર્મકથા. પ્રણામ. ફળ પૂજાની કથા. આપણે જેને અષ્ટપ્રકારી પૂજા ગણી અને 8 જ પ્રકારની પૂજા તરીકે સ્વીકારીએ છીએ, એવી પરમાત્મા ભક્તિના સ્વરૂપની આ કથા. મૂળમાં 8 જ પ્રકારની પૂજા છે એવું નથી. પૂજાઓ ઘણા બધા પ્રકારની હોય છે, પણ પ્રચલિત રીતે અત્યારે આપણે થોડા ટૂંકા થતા ગયા અને 8 પૂજાને જ આપણે પૂજા માનતા થયા. આગળ વાતોમાં કદાચ આપણને શક્યતા રહી તો એ પણ લઈશું કે પૂજાના પ્રકારો ઘણા બધા છે. સામાન્ય રીતે વિચારીએ તો પૂજા એ પૂજા નથી, પૂજા એ સેવા છે. અને સેવાના કંઈ ફિક્સ પ્રકારો ન હોય. સેવા તો દરેક વ્યક્તિને જેવો ઉલ્લાસ થાય, દરેક વ્યક્તિને જેવો ભાવ પ્રગટે, એની અભિવ્યક્તિ કરે એ સેવા. અને આવી અનેક પ્રકારની સેવા શાસ્ત્રોના પાને લખાયેલી છે. ડે ટુ ડે લાઈફની અંદરમાં આપણે અત્યારે આ 8 જ પૂજાના આધારે રોજ એ જ ક્રમને અનુસરીએ છીએ. પણ જ્યારે આપણે આગળની પૂજાઓ સમજશું કે આવી પણ પૂજાઓ થઈ શકે પ્રભુની, તો કદાચ આપણી માટે વેરાયટી આપવી એ પણ બહુ સરળ થશે. અને આપણે બધાની પ્રકૃતિ એવી થઈ છે કે આપણે બહુ વેરાયટી પ્રિય જીવો છીએ. એકની એક વસ્તુ કેટલાક દિવસ કરીએ ને તો મોનોટોનસ થઈ જાય આપણી માટે. પછી એમાં ઉલ્લાસ પ્રગટાવવો બહુ મુશ્કેલ હોય. એ રૂટીન બની જાય પછી એ ક્રિયાનું મહત્વ મનની અંદરમાં ઘટતું જાય. તો એવા સમયે જો આપણને આવું કંઈક પ્રાપ્ત થાય કે આ 8 સિવાયની પણ સેવાઓ છે, તો શું થાય? તો કે તો રોજ કદાચ એકાદ બે નવી નવી સેવાઓના આધારે ઉલ્લાસને વધારવાનો પ્રયત્ન થઈ શકે. અને મૂળમાં પૂજાનું પરિણામ, એનું ફળ, આ બધું ઉલ્લાસ ઉપર વધારે આધાર રાખે છે. આપણા દ્રવ્યો ઉત્તમ હોય એ તો આનંદનો વિષય છે, પણ ઉલ્લાસ ઉત્તમ હોય તો એનું પરિણામ પણ છે. ફળ પૂજાની કથામાં આપણે ફલસાર કુમાર એની વાતમાં છીએ. અચાનક કોઈ એક વ્યક્તિ આવી અને એને બહુ જ આગ્રહ કરે છે કે તું જો આ કૌરીને પરણવા જા, સ્વયંવર છે. એને આશ્ચર્ય થાય છે. સજ્જન વ્યક્તિ છે એટલે બહુ સહજતાથી પૂછે છે કે ભાઈ તું કેમ આટલું બધું વિચારે છે? તને શું આટલો બધો રસ છે? અને પેલો વ્યક્તિ આ રહસ્યનો કોઈ ફોડ પાડતો નથી કે એને કેમ રસ છે. એ તો ફક્ત એમ જ કહે છે કે તું જા, તું જઈશ તો તું મને યાદ કરીશ. અને મને કેમ પરણે? તો કે આ પોપટનું ચિત્ર જોશે એટલે તેને પરણશે. બધી બહુ ન સમજાય એવી વાતો, પણ એટલો બધો આગ્રહ. અને સજ્જન વ્યક્તિઓનો આ એક શિરસ્તુ હોય છે. એને જ્યારે કોઈ એક વ્યક્તિ ઘણીવાર કે અથવા એ વ્યક્તિનો આગ્રહ લાગે અથવા એમ લાગે કે હવે જો આને ના પાડશું તો આ દુભાશે, આવું લાગે ને પછી એ કદાચ એવું પણ બની શકે કે એની ધારણાથી અલગ હોય, એની ઈચ્છાથી અલગ હોય, અને ક્યારેક એવું પણ બની શકે કે એ શુભતાથી પણ અલગ હોય. કેટલીક વસ્તુઓ કરતી વખતે એને ખ્યાલ પણ હોય કે આ વસ્તુઓ કદાચ નુકસાન કરશે, પણ તેમ છતાં એક ક્ષણે આ વ્યક્તિ દુભાશે ના પાડશો તો. એવા આધારે એને હા પણ પાડી દે અને કદાચ કરી પણ લે. અને એના પછી કોઈ પ્રમાણ ન હોય, આવું કેમ કર્યું હતું, શું વિચારીને કર્યું હતું, એવું ન પણ હોય. અને એટલે ફલસાર કુમાર છેવટે થાકીને એને એમ કહે છે કે સારું, હું જઈ આવું છું, બસ. અને આવો નિર્ણય આપે છે ત્યારે પણ એ વ્યક્તિ એને કહે છે કે એ બધું બરાબર છે, તું જજે તો ખરો જ, જવા જેવું છે જ, પણ આ ચિત્ર લઈને જજે. ચિત્ર ભૂલી ગયો તો સમજી લે તો અર્થ નહીં રહે. આ ફરીથી કહે છે ફલસાર કુમાર કે એક પોપટનું ચિત્ર જોઈને શું થવાનું છે ભાઈ? તું કંઈ કહે તો ખરો. આટલું બધું આમ તું રહસ્ય ઊભું કરે છે. અને પેલો કહે છે કે તને બધું જ સમજાઈ જશે.
તું જા. એ અજાણ્યા માણસની વાત ઉપર ફલસાર કુમાર પોતાના પરિવારમાં વાત કરે છે વડીલોને, અને લગ્નને યોગ્ય થયો છે કુંવર, એમાં સ્વયંવર જવાની વાત કરે છે. આ તો ક્ષત્રિયોને છાજે એવી વાતો છે. એટલે રાજા રાણી બંને ખુશ થાય છે કે સારું, તો તું વરીને આવજે જો આટલી સુંદર કુંવરી હોય તો. માતા પિતાના આશીર્વાદ લીધા અને પોતાના કાફલા સાથે રાજપુર જવા માટે નીકળ્યા. સાથે એણે પોપટના જોડકાનું ચિત્ર પણ લીધું છે. જોકે એને રસ્તામાં પણ સમજાતું નહોતું, એ વારંવાર જોતો હતો ત્યારે કે આ પોપટનું ચિત્ર કેમ પોતે લઈ જાય છે. પણ પોતાને એવું સૂચન થયું છે તો ઠીક છે. ત્યાં ગયા રાજકુમાર અને સ્વયંવરના આગલા દિવસે સહજપણે નીકળ્યા જોવા માટે કે પોતે જેને વરવા આવ્યો છે એ રિયલમાં કેવી છે. ચંદ્રલેખાને જોઈ રૂપનો અંબાર. સ્તબ્ધ થઈ ગયો આ કુમાર. આવું રૂપ હોઈ શકે આ જગતની અંદરમાં? આ સ્ત્રી ન હોઈ શકે, આ અપ્સરા હોઈ શકે. દૈવત્વ સિવાય આવું રૂપ આ જગતની અંદરમાં અશક્ય છે. અને એને ઓલા યુવાનની વાત યાદ આવી. આવી છોકરીઓ રોજ રોજ પૃથ્વી પર અવતાર નથી લેતી. વાત તો સાચી જ હતી. પોતે ન આવ્યો હોત તો ખરેખર પોતે ગુમાવ્યું હોત એવું સ્પષ્ટપણે પોતાના મનમાં પ્રતીત થવા લાગ્યું. અને એટલે જ પેલા યુવાનને મનોમન ધન્યવાદ અને આભાર માનવા લાગ્યો. રૂપ એવી વસ્તુ છે કે જે આકર્ષણ ઊભું કરે છે. અને એટલે જ સાધના કરવા માટે નિતાંત ભાવપૂર્વક નીકળેલા એવા સાધુ સાધ્વીજી ભગવંતો માટે પણ બ્રહ્મચર્યની વાડો એને આવશ્યક ગણાવી. ત્યાં રજનીશની કે બીજા કોઈની થિયરીઝ ન આપણે સ્વીકારી કે માણસ પોતે જો એ ફર્મ થઈને નીકળ્યો જ હોય તો એને શેનો આટલો ભય છે, એ કેમ ડરે છે. આવી બૌદ્ધિક સ્તરની ઇમ્પ્રેક્ટિકલ વાતોને આપણે સ્વીકારી નથી શાસ્ત્રોમાં. કેમ? કારણ કે ચિત્તની અંદરમાં આપણે કુસંસ્કારો લઈને જન્મ્યા છે. એ જે કુસંસ્કારો છે એ પેટ્રોલ છે. જો સામે નિમિત્ત મળશે તો એ સળગશે જ. અને કોઈ પણ વ્યક્તિ સાધનાની શરૂઆતની અંદરમાં સાધનાની ફળશ્રુતિ રૂપની વાતોને ન પામી શકે. આ બધી જે વાતો છે કે આ બધું શું કરવાનું હોય, ભગવાનને શું જરૂર છે, અને આપણું મન ચોખ્ખું હોય એટલે બધું ક્લિયર થઈ ગયું. મન ચોખ્ખું ક્યારે થઈ જ ન શકે. કેવળ જ્ઞાનના સ્તર ઉપર પહોંચીએ એ પૂર્વે મનની સ્પષ્ટતા એ 100% ક્યારે પહોંચતી જ નથી. અને આપણે તો હજી સાધનાની શરૂઆત પણ કરી છે કે નહીં એ પ્રશ્ન છે. તો એવા સમયે ખાલી મન ચોખ્ખું હોય તો બધું થઈ જશે, આવી વાતો એ ભ્રમ સિવાય બીજું કંઈ જ નથી. અનાદિના અનંતકાળથી ભમેલા આપણે એટલા બધા કુસંસ્કારો લઈને આવ્યા છીએ કર્મોના, કષાયોના, કે ફક્ત થોડો ઘણો વિચાર સારો આવે એટલા માત્રથી મન ચોખ્ખું થઈ જશે આવા ભ્રમમાં રહીએ. મારા કોઈ પૂર્વના કર્મના કષાયોના ઉદય નહીં આવે એવા ભ્રમમાં રહીએ. એ બધી સાધનાથી વિપરીત વાતો છે. ઝેરના પારખા ન હોય. આચાર્ય રજનીશે જે સમયે આવું કીધું હતું કે જીવે વિચાર કરવો જોઈએ કે હું જે માર્ગે જવા નીકળ્યો છું એ માર્ગની અંદરમાં મારી સ્થિરતા કેટલી છે, તો એણે પોતાની કસોટી કરવી જોઈએ. સત્યના પ્રયોગોની અંદરમાં મોહનદાસ કરમચંદ ગાંધી એણે પણ આવી વાતો ઘણીવાર લખી છે કે મેં આવા પ્રયોગો કર્યા છે. પ્રભુનું શાસન આ બધા આવા પ્રયોગોથી બહુ જ અલગ છે અને વિરોધમાં છે. અહીંયા તો સમજો સાધુ ભગવંતે પોતાના પત્ની સાથે દીક્ષા લીધી હોય તો દીક્ષા પછીથી પોતાના પત્ની મહારાજ સાથે પણ એકાંતમાં બેસવાની ના નથી. બંને સાધુ સાધ્વી છે તો પણ નહીં. પ્રાયશ્ચિત રૂપે પણ પોતાની એવી વાતો લખવાની ના પાડી છે કે જે વાતો યાદ આવતા કદાચ સંસ્કાર જાગૃત થઈ શકે. કોઈ રિસ્ક નહીં. માર્ગ એ કોઈ પણ રિસ્ક વગર, કારણ કે રિસ્ક એક આવે
અને પડતી થાય ને ત્યારે માણસ પોતાનું બધું જ મેળવેલું ગુમાવી દે છે. અને સાધના માર્ગ એ આવી રિસ્ક લેવામાં કોઈ દિવસ, નબળી રિસ્ક લેવામાં કોઈ દિવસ માનતો નથી. એટલે અહીંયા આપણી જે મૂળભૂત વાત છે કે રૂપ આકર્ષે જ જીવને, એ ફલસાર કુમારના જીવનમાં પ્રતીત થાય છે. પોતે જ્યારે નીકળતો ઓલો યુવાન એને આગ્રહ કરતો ત્યારે કહેતો હતો કે હશે હવે, સુંદર હોય તો એમાં મારે શું. પણ જેવી એને જોઈ એવું તરત જ એનું આકર્ષણ પ્રગટ્યું મનમાંથી કે જો મેં આને ન અહીંયા આવ્યો હોત અને ન પરણવા હું આવ્યો હોત ને તો મેં જીવનમાં ખરેખર ઘણું ગુમાવ્યો હોત. હવે એનું મન ચકડોળે ચડ્યું. કોઈ પણ રીતે હવે એને મેળવવી તો છે જ. પણ આ પોપટનું ચિત્ર જોઈને કઈ રીતે એ મને વરી લેશે? પેલા એ કીધું તો ખરું, આવડી રૂપાળી છોકરી હવે ન મળી તો શું, તોય તકલીફ છે. એકવાર જોઈ લીધી છે એટલે મેળવવાની ઈચ્છા અદમ્ય થઈ છે. એટલે હવે એ પોતે કોન્સન્ટ્રેટ કરે છે પેલા પોપટના ચિત્ર ઉપર. એવું તે આ ચિત્રમાં શું છે કે જેના કારણે આવી રૂપાળી રાજકુમારી એ પણ મને વરી જશે? અને પોતે જ પોપટના ચિત્રને બહુ જ શાંતિથી જોવા માટે સતત પ્રયત્ન કરે છે, જોઈ રાખે છે. એનું મન હવે ધીરે ધીરે ઊંડાણમાં જઈ રહ્યું છે કે આ રાજકુમારી આટલી સરસ, એની જે બેક ઓફ ધ માઇન્ડ છાપ છે તે, અને સામે જે દેખાય છે તે પોપટનું ચિત્ર, બંને એક સાથે એના માઇન્ડની ઇમ્પ્રેશનમાં ક્લબ થાય છે. અને શું થાય છે તો કે એનું મન ચકડોળે ચડે છે. મેં આ રાજકુમારીને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. મેં આ પોપટનું ચિત્ર પણ ક્યાંક કંઈક જોયું હોય એવું લાગે છે. એનું પોતાનું જ મન કહે છે કે તું તો ભાઈ આ નગરમાં જ પહેલી વાર આવ્યો છે, તે રાજકુમારને ક્યાંથી જોઈ હોય. પાછું એનું સૂક્ષ્મ મન કહે છે કે એ ગમે તે હોય પણ જાણીતી છે એટલું તો નક્કી વાત છે. પાછું એનું મન કહે છે કે કેવી રીતે જાણીતી હોય ભાઈ, ગજબ વાત કરે છે. જેને ક્યારે જોઈ જ ન હોય એ જાણીતી કઈ રીતે કહી શકાય? અને સૂક્ષ્મ મન કહે છે કે ના, એ બધી જ વાત પ્રેક્ટિકલી બરોબર છે કે જેના વિશે કંઈ સાંભળ્યું નથી, જેને ક્યારે જોઈ નથી, એ જાણીતી ન જ કહી શકાય. પણ તેમ છતાં એ જાણીતી હોવાનો અહેસાસ મને આવે છે. એ અહેસાસ એનું કોઈ સાબિતી નથી કે કેમ આવે છે. તો હવે એ અહેસાસની ઊંડાણમાં, એ અનુભૂતિના ઊંડાણમાં જવાની વાત, એ હવે એનું મન પ્રેરે છે એને. આ બધું ચાલે છે અને એટલામાં એનું મન એટલું બધું કોન્સન્ટ્રેટ થઈ જાય છે. ત્યાં કોઈક આવે છે અને તરત એને કહે છે કે રાજકુમાર, કાફલામાંથી જ કોઈક, કે હવે સ્વયંવરની તૈયારીઓ બધી આપણે પણ આરંભવાની છે, આપણે જવાનું છે, તો જરા તૈયાર થઈએ. પોતે આ વિચારોની ધારામાંથી બહાર નીકળ્યો. સ્વયંવરના દિવસ સવાર પડી અને સ્વયંવરની જાહેરાત થઈ. ફલસાર કુમાર એ પોતાની સ્વપ્નની દુનિયામાંથી જાણે ધરતી પર પછડાયો હોય એવી રીતે પોતાને જે સ્થાન આપ્યું હતું એ સ્થાન ઉપર બેઠો. સ્વયંવર શરૂ થાય છે. સ્વયંવરની પદ્ધતિ એવી હોય કે રાજકુમારી ફક્ત આમ હાર લઈને ફરે એવું નહીં. એક વ્યક્તિ હોય કે જેને ઓલરેડી જે આવ્યા છે રાજકુમારો, એની ડિટેલ એની પાસે હોય. એટલે રાજકુમારીની સામે બધી ડિટેલ વર્ણન કરે ઇન્ડિવિજ્યુઅલી. જેની પાસે રાજકુમારી જાય એની ડિટેલ એ વર્ણવે કે ભાઈ આ કઈ નગરીનો છે, આની વિશેષતા શું છે, એવું એ પોતે સામાન્યથી વર્ણવે. અને પછી એ સમયે આવેલા રાજકુમારો એ પોતે પોતાની જે સ્પેશિયાલિટી છે અથવા પોતે જે ભાવથી અહીંયા આવ્યો છે એ ભાવ પણ રાજકુમારી સામે વર્ણવે. આપણી ભાષામાં અત્યારે જેને આપણે પ્રપોઝલ કહીએ તે. એટલે રાજકુમાર પોતે પ્રપોઝલ મૂકે, પોતાનું પોતે પ્રપોઝ કરે કે ભાઈ મારે આ કારણસર તમને પરણવું છે. આ બધા જ પ્રયત્નો થાય અને રાજકુમારીને જે ઇન્ફ્લુઅન્સ કરે, રાજકુમારીને જે આકર્ષે, એની સાથે રાજકુમારી પરણી જાય. આને સ્વયંવર કહેવાય. આગળ આવ્યા, એક પછી એક રાજકુમારનો પરિચય અપાય છે. એમાં ફલસાર કુમારનો વારો આવે છે. પેલા ભાઈ ક્રમ મુજબ ફલસાર કુમાર કયા નગરીના છે, શું છે, કયા રાજાના પુત્ર છે, એ બધું વર્ણન કરે છે. અને હવે ફલસાર કુમારે પોતાનો પરિચય આપવાની વાત જ્યારે આવે છે ત્યારે ફલસાર કુમાર
કંઈ જ બોલી શક્યા નહીં. ચંદ્રલેખાને જોતા 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 એ અંદર એટલા બધા ઓળઘોળ થઈ ગયા કે પોતાનો પરિચય કઈ રીતે આપવો એ એને સમજાયું જ નહીં. એક શબ્દ પણ મોઢામાંથી ન નીકળ્યો. સ્પીચલેસ આપણે કહીએ છીએ એ વાળો ફ્રેઝ એ ત્યાં રિયાલિટીમાં આવ્યો. પણ એટલું એને કહ્યું જે ઓલા ભાઈએ પણ કીધું હતું અને જે પોતાની પાસે પણ હતું કે બોલી શકતા તો ન હતા. એટલે શું કર્યું તો કે ઓલા પોપટ અને પોપટીનું જે ચિત્ર છે એ ચિત્ર એને રાજકુમારીની સામે મૂકી દીધું. ચંદ્રલેખાએ સૌથી પહેલાં આશ્ચર્ય થયું કે આ રાજકુમાર પોતાનો પરિચય આપવાના જગ્યાએ આ ચિત્ર કેમ બતાવે છે. પણ એ આશ્ચર્ય ધીરે 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 એક રસમાં પરિણમવા લાગ્યો. એને પણ એવું થયું કે આ ચિત્ર મેં ક્યાંક જોયું છે. એને પણ એવું થયું કે આ રાજકુમારને જોઈને અકારણ કંઈક આશ્ચર્ય પ્રગટે છે, કંઈક પ્રેમ પ્રગટે છે, કંઈક સ્નેહ પ્રગટે છે, એક ખેંચાણ પ્રગટે છે. બંને અનુભવે છે પણ બંને પાસે કોઈ જવાબ નથી કે આવું કેમ થાય છે. કારણ કે મતિ કેટલીક તો રિસ્ટ્રિક્ટેડ છે. આપણે વિચાર્યું ને તરત જ આપણને ખ્યાલમાં આવી જાય એવું જ્ઞાન તો આપણું છે નહીં. અને પેલી રાજકુમારી એક કીટ છે એ જુએ છે ચિત્રને અને કંઈક મનમાં ને મનમાં આંદોલનો ઊભા થયા અને અચાનકથી એ રાજકુમારી જગ્યા ઉપર જમીન ઉપર ઢળી પડી, બેહોશ થઈ ગઈ. સન્નાટો છવાઈ ગયો. બધા જ ચિંતિત થવા લાગ્યા કે અચાનક રાજકુમારી બેહોશ કેવી રીતે થઈ ગઈ, અહીંયા શું થયું એવું તે. સમરકેતુ રાજા આવ્યા, તરત જ આદેશ કર્યો. રાજાને તરત એમ થયું કે આ કંઈક ને કંઈક આનું કારસ્તાન લાગે છે, એને કંઈ વશીકરણ કર્યું હશે મારી દીકરી ઉપર અથવા કંઈ પણ કર્યું હશે. પણ એની પાસે આવતી વખતે જ કેમ મારી દીકરી પડી ગઈ. એટલે તરત જ સૈનિકોને આદેશ કરે છે કે આને પકડી લો. રાજકુમારીને ભાનમાં લાવવાના પ્રયત્નો શરૂ થયા. શીતળ જળનો છંટકાવ થયો અને થોડી જ ક્ષણની અંદરમાં ચંદ્રલેખા ભાનમાં આવી. રાજસેવકો ફલસાર કુમારને ત્યાં જ પકડીને કેદ કરીને ઊભા છે. અને એ વખતે કોઈ કશું પણ સમજે, કોઈ કશું પણ પૂછે રાજકુમારીને કે ભાઈ શું થયું તું, એ પૂર્વે ભાનમાં આવીને તરત જ પોતાની પાસે જે વરમાળ પડી હતી બેહોશ થતા પહેલા એ વરમાળ સીધી આ ફલસાર કુમારના ગળામાં આરોપી દીધી. રાજા અચંબિત થયો, આજુબાજુના લોકો અચંબિત થઈ ગયા કે આ શું થયું. જે માણસે તને બેહોશ કરી દીધી, જે માણસે તારી ઉપર વશીકરણ કરી અને તને આવી રીતે હેરાન કરી છે, તે એના જ ગળાની અંદરમાં વરમાળ આરોપી દીધી. કેટલાક ગુસ્સે થયા, કેટલાક પૂછતા હતા, અંદર ઘૂસપૂસ કરતા હતા. રાજાએ સ્પષ્ટપણે પૂછી લીધું અને ત્યારે રાજકુમારી એ જવાબ આપે છે, પિતાજી હું બેહોશ થઈ એમાં કંઈ એમનું કારસ્તાન નથી. આ જે અત્યારે તમને યુવાન દેખાય છે એ તમારી દૃષ્ટિએ આ રાજાનો પુત્ર એ બધું હશે, પણ મારી દૃષ્ટિએ અત્યારે આ રાજકુમાર એ મારા ગયા જન્મના પતિ છે. બધાને આઘાત થયો. આ શું બોલે છે, લવારા કરે છે. આ બેહોશ થઈ પછી હજી એની બેહોશી એમને જ લાગે છે. ગયા જન્મનો પતિ, આવડી ક્યાંથી નવી વાત આવી. એટલે પિતા પણ ફોડ પૂછે છે કે બેટી તને કંઈ થયું છે તો થોડી સ્વસ્થ થઈ જા, આપણે વૈદ્યોને બોલાવીએ અને સ્વસ્થ થયા પછી કર, પણ તું આ બધું જે બોલે છે એ બધાનો કોઈ આધાર નથી. અને ત્યારે રાજકુમારી કહે છે કે એવું નથી પિતાજી, હું બહુ સ્વસ્થ છું. એમણે જે પોપટ અને પોપટીનું ચિત્ર મને બતાવ્યું, મારી અને એમની આંખો મળી, એના આધારે મને મારો પૂર્વજન્મ યાદ આવ્યો છે. અને એમ કહી અને આજુબાજુ બધા જ ગોઠવાઈ ગયા વાત સાંભળવા માટે. આવું સાંભળવાનું આવે તો કોને ન ગમે. એટલે બધા ગોઠવાઈ ગયા અને સમજવા સાંભળવા લાગ્યા. અને પેલી રાજકુમારી આખું વર્ણન કરે છે કે જાતિ સ્મરણ જ્ઞાનના આધારે મને યાદ આવ્યું કે ગયા ભાવમાં અમે પતિ પત્ની હતા. એ પોપટ હતા, હું એમની પોપટી હતી. અમે બંને સાથે મળી અને ભગવાનની ફળ પૂજા કરતા હતા. અમારી પાસે એક ગરીબ સ્ત્રી હતી જે અમારી પાસે આવતી હતી. એ ગરીબ સ્ત્રીએ અમને પ્રેરણા કરી હતી
કે આવી રીતે ફળની પૂજા મારે કરવી છે, તો તું મને એક ફળ આપ. અને આ રાજકુમારના જીવે, મારા પતિએ એ સમયે એવું પ્રપોઝલ મૂક્યું કે ચાલને તો આપણે પણ ફળ પૂજા કરીએ. આ બધી વાતો આ એક ચિત્ર જોતા જોતા મને યાદ આવી ગઈ. આપ એમની માટે જરા પણ આડું અવડું ન વિચારશો. એ તો મારા જન્મના સંબંધી છે. આવી વાત રાજકુમારી સ્વસ્થ ચિત્તે કહે છે. રાજા ખુશ થયા, લોકો પણ ખુશ થયા. બહુ અજબ ગજબની વાતો લાગી લોકોને, તો ચમત્કાર જેવું લાગ્યું. જે કારથી વધાવી લીધા. આને કહેવાય સાચો પ્રેમ, કે જે જન્મ સુધી સાથ ન છોડે. લોકોની અંદરમાં આવું થવા લાગ્યું. અને હવે હજી આ ખેલ આગળ કઈ રીતે વધે છે એની વાતો, અને હજી ઘણું છતું થવાનું, જેને આપણે ચમત્કાર કહી શકીએ એવું ઘણું થાય. આ ફળ પૂજાનું મહાત્મ્ય અહીંયા હવે કઈ રીતે અપ્લાય થશે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મેં ચામી દોકડમ. જય નામ, જય અતિ શાસ્ત્ર.